વર્તમાન સમયમાં અને આધુનિક યુગમાં પણ કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને સારા કપડાં કેમ પહેર્યા, લગ્ન પ્રસંગમાં ઘોડા પર કેમ બેઠો અથવા તો લગ્નમાં ડીજે કેમ વગાડ્યું, આવી વિચારસરણીવાળા લોકો સામે સામાજિક સમરસતા મંચે હવે મોરચો માંડ્યો છે, જેમાં આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના 4 અલગ અલગ સ્થળોએ થયેલા અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચાર બાબતે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જિલ્લાના લાઠીમાં અનુસૂચિત જાતિના યુવકને મારી નાખવામાં આવ્યો હતો, પાટણ ભીલવડ ગામે લઘુમતી કોમ દ્વારા નજીવી બાબતે હુમલો કરાયો હતો, ડીસાના પાલડી ગામે અનુસૂચિત જાતિના લોકોને મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રવેશ ન આપવામાં આવ્યો હતો અને સાથે જ અમીરગઢના ડાભેલા ગામે વાલ્મીકી સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા જેવી બાબતે થયેલા હુમલા જેવી આ ચારેય ઘટનામાં અનુસૂચિત જાતિને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી છે અને આ અત્યાચાર થયેલ દરેક પીડિતને ન્યાય મળવો જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. માન્ય કલેક્ટર સાહેબને સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં બધા અમે સાથે જોડાઈને આપવા જઈ રહ્યા છીએ, જેમાં ગુજરાતના અંદર 4 અલગ અલગ જગ્યાએ અનુસૂચિત જાતિના ઇસમો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધના અંદર આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યો છે, જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ત્યાં પણ એક ઇસમ ઉપર ઢોરમાર મારવામાં આવ્યો હતો અને એનું મોત નીપજ્યું હતું. એની સાથે સાથે પાટણ જિલ્લાના ભીલવણ ગામે પણ લઘુમતી કોમ દ્વારા એક નજીવી બાબતમાં અહીંયા પણ મારવામાં આવ્યો ઢોર. સાથે સાથે ડીસા તાલુકાના પાલડી ખાતે શિવ મંદિર બનતું હતું ને એ શિવ મંદિરના અંદર જે ફાળો આપવાની બાબતમાં પણ ઝઘડો થયેલો હતો ને અહીંયા પણ અનુસૂચિત જાતિના ઇસમો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો. અને પરમ દિવસે અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે ત્યાં પણ વાલ્મીકી સમાજના ત્યાં એક લગ્ન પ્રસંગ હતો ને એ લગ્ન પ્રસંગના અંદર ડીજેની બાબતમાં રહી અને ત્યાં પણ આ પ્રકારનો મારવામાં આવ્યો હતો. આમ અલગ અલગ જગ્યાએ 4 જગ્યાએ અનુસૂચિત જાતિના ઇસમો ઉપર આ રીતેના અત્યાચાર કરવામાં આવેલો હતો. એનો ન્યાય મેળવવા માટે અને આવા લોકોને સરકાર કડકમાં કડક પગલાં લઈ અને એમને જેલ કરે અને આ ઇસમોના ઉપર જે અત્યાચાર થયેલો છે એ લોકોના માટે જે સરકારની સહાય છે એનો પણ સરકાર થોડું ધ્યાને લે અને એને લઈને આજે અમે બધા જ સામાજિક સમરસતા મંચની ટીમ દ્વારા માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને કડકમાં કડક પગલાં થાય એ માટે આજે અમે આવેદન. ખરેખર આ ન હોવું જોઈએ અને આના માટે ખરેખર આપણે બધાએ જાગૃત થવું પડશે કે ભાઈ આમ આપણે બધી વાતો કરતા હોઈએ છીએ પણ સાચી સામાજિક સમરસતા ત્યારે જ આવશે કે બધા જ ભાઈઓના અંદર ભાઈચારો આવે, બધી સમાજમાં ભાઈચારો આવે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.